જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે સપ્ટેમ્બર 2025નું કરંટ અફેર્સ જોઈશું, જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ એ પણ આપણે ફોટા સાથે અહીં આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, તો અહીં સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી, 1 થી 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે. લિંગ સમાનતા વધારવા માટે કોણે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે? તો જવાબ આવશે CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. CISFનું પૂરું નામ થાય છે અને તેણે પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ છે તે શરૂ કર્યું છે. ભારતની બેડમિન્ટન ખેલાડી ખાલી જગ્યાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા ક્રમની ખેલાડી વાંગ ઝી સામે જીત મેળવી છે. તો કોણે મેળવી છે? જવાબ આવશે ઓપ્શન એ, PV સિંધુએ જીત મેળવી છે. દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ફ્રાન્સને હરાવીને ભારતે કયો મેડલ જીત્યો છે? તો ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે? કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ, જવાબ આવશે ભગવાનદાસ પટેલને મળ્યો છે. આ છે ભગવાનદાસ પટેલ. ભારતીય પુરુષ હોકી ટીમે કોને 4-1થી હરાવીને હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયાને હરાવીને ભારત જીતી ગયું છે. તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે જાપાનના પ્રતિનિધિ મંડળ છે આવ્યું હતું અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યું હતું. તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે? વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત લિવરપુલ UK ખાતે થઈ છે. ઓપ્શન એ. તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ભારત અને સિંગાપોરના PM દ્વારા. તમે અહીં બંનેનો ફોટો જોઈ શકો છો. સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો બંનેએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં આયોજિત કેટલામી SCO સમિટમાં ભાગ લીધો હતો? તો કેટલામી SCO સમિટ હતી? 25મી હતી. ભારતનું પ્રથમ ઓનલાઈન ગીધ જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? ગીધ જ્ઞાન પોર્ટલ છે તે આસામમાં શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં? આસામ રાજ્યમાં. આગળ જોઈએ. ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલ ઝેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો જવાબ આવશે માતાનો મઢ, કચ્છ. કચ્છમાંથી આ ઝેરોસાઇટ ખનિજ મળી આવ્યું, જે મંગળ ગ્રહ પર છે ખનિજ શોધવામાં આવ્યું. તે બંનેની સામ્યતા છે, એટલે બંને એક જેવું જ છે. ને મંગળ ગ્રહના ઉપર જેવા ખડકો છે તેવા ખડકો પણ અહીં માતાના મઢ પરથી મળી આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025માં કઈ સંસ્થા ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે? તો એ સંસ્થા છે IIT મદ્રાસ. ઓપ્શન એ. દેશની પ્રથમ વ્યાપક મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો આ છે તે ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે નવી દિલ્હીમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ વિકસાવી રહી છે? જવાબ આવશે કચ્છમાં. રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? એ છે એજ્યુકેટ ગર્લ્સ સંસ્થા છે તે ભારતની પ્રથમ એવી સંસ્થા બની ગઈ છે કે જેણે રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યો હોય. પોલીસ, અભિયમ, ફાયર, એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે? તો નવો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કરી દેવામાં આવ્યો છે 112. બધી
સુવિધા માટે 112 છે તે ડાયલ કરવાનો રહેશે. ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટે તેની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? નોઈડા ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં કર્યું? નોઈડા. તાજેતરમાં કોના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંગનું શુભારંભ થયો? તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા થયો છે, જે આપણા મુખ્યમંત્રી છે. તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉર્જિત પટેલ, કે જેઓ પૂર્વ RBIના ગવર્નર પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઋષિકેશ પટેલના હસ્તે, ઓપ્શન ડી. હવે આપણે વન લાઇનર જોઈશું. ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. કોણ કોણ છે? એક છે હિરેનકુમાર હસમુખભાઈ શમા, જે વાવડો પ્રાથમિક શાળા ખેડા જિલ્લાના છે, અને બીજા છે હિતેશકુમાર પ્રવીણચંદ્ર ભુંડિયા, જે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટના શિક્ષક છે. તો આ બંનેને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો છે. બિહાર રાજ્ય જીવિકા નિધિ ખાસ સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું છે. જન્મ મરણના દાખલા હવે કેન્દ્ર સરકારના CSC પોર્ટલ પર કરવામાં આવશે. એટલે કે જન્મ અને મરણના દાખલા માટે દૂર નહીં જવું પડે. CSC સેન્ટર હશે, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, ત્યાં તમે કરી શકો છો. આંગણવાડી કેન્દ્રોને શાળાઓ સાથે જોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધ કૌશલ 3.0 કવાયતનું આયોજન કર્યું હતું. અમિત મિશ્રાએ 25 વર્ષની સેવા બાદ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બધા જ ફોર્મેટમાંથી અમિત મિશ્રાએ છે તે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. NCERT દ્વારા બાલવાટિકા DTH ચેનલ શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા? NCERT દ્વારા. શિલ્પ સમાગમ મેળાનું 5થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન બેંગલુરુમાં આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડટેક એક્સપો 2025ની બીજી આવૃત્તિ યોજાઈ હતી. રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024માં રાજ્યોમાં મહારાષ્ટ્ર રાજ્ય છે તે ટોપ પર છે, એટલે કે ટોચ પર રહ્યું છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. જગન્નાથપુરી રથયાત્રાના 3 પૈડા સંસદમાં સ્થાપિત કરવામાં આવશે. 27માં સરસ આજીવિકા મેળાનું આયોજન 5થી 22 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. MCA સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું અને શરદ પવારના નામ પર સંગ્રહાલયનું નામકરણ પણ કર્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભુવનેશ્વર ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોના રાષ્ટ્રીય સંમેલનોનું ઉદ્ઘાટન કર્યું છે. સૌરવ ગાંગુલીની નિમણૂક SA-20ની આગામી સિઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે કરવામાં આવી છે. દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સમિતિની 7મી બેઠક યોજાઈ છે. તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI સંચાલિત અનુવાદકનું બીટા સંસ્કરણ છે આદિવાણી તે લોન્ચ કર્યું છે. નામ યાદ રાખજો, આદિવાણી. ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. નારી ઇન્ડેક્સ 2025 અનુસાર કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર શહેરોની મહિલાઓ સૌથી વધારે સુરક્ષિત છે. ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ સાણંદમાં થયો છે. રજિત પુનાનીએ FSSAIના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દક્ષિણ કોરિયા દેશની શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન ન વાપરવાનો કાયદો છે તે પસાર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ GPI 2025માં ભારત છે તે 115મા સ્થાને રહ્યું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાના કર્મચારીઓના બાળકોને અભ્યાસમાં મદદ માટે પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના 2030 વર્ષની કોમનવેલ્થ ગેમ્સ માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જર્મની દેશના સહયોગથી ભારતમાં 6 અત્યાધુનિક સબમરીન છે તે બનાવવામાં આવશે. ભારતે દિનેશ કે પટનાયકને કેનેડામાં નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. નામ છે દિનેશ કે પટનાયક, ક્યાં? કેનેડામાં નવા હાઈ કમિશનર. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? બીજો પ્રશ્ન છે, 2026 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો બંનેનો જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.